કેમ આટલો બધો મંદ મંદ હસે છે? હું એમ વિચારું છું કે લોકો કેટલી દેખાદેખી કરે નહીં. કોઈને બહાર ફરવા જતા, જમવા જતા કે કઈક નવી વસ્તુ લેતા જોયો એટલે તેમને પણ તે જ કરવું હોય છે. ભલે પછી પૈસા ના હોય, ભલે પછી ઉછીના લેવા પડે કે લોન લેવી પડે. જો સમાજના આ દાખલાને જોઈને દેખાદેખી કરતા હોય તો સમાજમાં એવા ઘણા દાખલા છે કે જેને જોઈને દેખાદેખી કરવી જોઈએ. અને તેની નજર સામે સમાજમાં ઘણા એવા દાખલા હોય છે કે જેમાં પરિવારના વડાનું મૃત્યુ થયું હોય તો પણ પરિવાર ખૂબ જ સુખ શાંતિપૂર્વક રહેતો હોય છે, કેમ કે તેને સમય રહેતા જીવન વીમા પોલિસી કરાવેલી હોય છે. અને તેની સામે સમાજમાં એવા દાખલા પણ છે કે જેમાં પરિવારના વડાનું મૃત્યુ થાય પછી પરિવાર વેરવિખેર થઈ જાય છે, કેમ કે તેમને યોગ્ય સમયે જીવન વીમા પોલિસી નથી લીધી હોય. એટલે એવો વિચાર આવે કે આવી વસ્તુની દેખાદેખી કરીને જીવન વીમા પોલિસી કેમ નથી લેતા. અત્યારે લોકો તેમના મોજશોખ અને આનંદને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા હોય છે. પણ જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા ગયા પછી તમારો પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિપૂર્વક જીવન વ્યતીત કરે તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અને એક જીવન વીમા પોલિસી કરાવો.